જય માતાજી, જય મુરલીધર, બધા દાયરાને નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને હમણાં તમે બ્લોક જોવામાં થોડોક આરાહ કરી જાઓ છો. મારે કઈ જરાક જોતા જાઓ, આરાહ ના કરજો. અને આજ કંઈક શું કહેવાય, આજ હું છે કઈ આઈટમ છે? કાલ है चाटी है જારો જારો આમ મેળ નહીં આવશે. छह शर्ट कल काठी है तुम है जय श्री कृष्ण जय माता जी અને હું બનાવી નાખ્યું સેવડો ને ગાંઠિયા સેવ ને એવું કંઈક બનાવ્યું એ હા સેવ બનાવી નાખી. લે કર મજા, ઉતારી નાખી સેવ. એ પ્રભાત ભાઈ બહુ ભાવે સેવડો સેવ ને મસ્ત મજાની સેવ બની ગઈ છે. આ સ્પેશિયલ આપણી સેવ છે. સેવ આપણે વધારે ભાવે. પ્રભાતભાઈને આ રહ્યો ચેવડો, ચમચમાટો ચેવડો. ચેવડો ખાય ને મોજ કરીએ હમણાં. આ સંધ્યા ગાંઠિયા સંધ્યા હાટો એ કે આપણે કે જેવું તેવું જીવણું મોટું હોય કે મેળ ના આવે, ભળવા જોઈએ જાજુ મોટું હોય વડો એનું એને જાડા જાડા ગાંઠિયા તીખા ચમચમતા ગાંઠિયા. આમાં કંઈ એની મલક નાખ્યું છે કંઈક ઓલી મરી બરી ખાંડા ને મસાલો મરીનો મસાલો કર્યો ને અજમા ખાંડા ને એ અજમા નાખ્યા. સંધ્યા બનાવી કે આપણે આ ના ભાવે ઝીણું મીઠું. આમાં કે આપણે જ્યાં મોં છે ને વડું છે ભરાય જ નહીં ઘડીકમાં. આપણું આમાં મોં ભરાય ગયું. ઓલા ભાઈ સંગ તો આપણે છે ને પ્રભાતભાઈ એ જ આમાં વાટકા ભરપે જેઠાલાલ જોતા જોતા ખાતા જ રાખી. મિષ્ટાન અમારે છે ને ઘરમાં ખાય ઓછું, એમ તીખાણ વધારે જોઈએ એટલે બધું આવું બનાવ્યું. હા હવે કંઈક બનાવે છે. હવે હું બનાવી હું તમને પાછું બતાવીશ. અટાણા આ ડબલા કંઈક ભરી દેવાના હે. સકરી બનાવવાની ઓલી હોય ને હંચન ઈ ખોવાઈ ગઈ હતી. સકરી ભાઈ કીધું પણ નહીં બને. ઓલો હું કમ મગાવ્યું હતું મેંદાનો લોટ એના સમો ઓલા કરવા શક્કરપારા કરવા. શક્કરપારા હા એ તો જરાક બનાવતા બધાને બતાવજે. એના શક્કરપારા હવે શક્કરપારા ને થોડીક તમારા હાટે પૂરી બોમ્બ થાર બનાવવાના હે. મંથાર કોઈ ખાય નથી. મંથાર જ થોડોક તો બનાવજે. ચોખા લોડવા લાડવાનું કીધું એ ના મજા આવે. હું થોડોક બનાવી નાખી મજા આવી જાય. અરે કંઈ બીજું કંઈ નહીં. બહુ તીખો લાગે ને શાકવા થાય. તમે બસ આવીએ તો સેવ ખાઈએ. ચા કઈ આવી આપણો ચા ના આવે રે. આવે છે ચા નું શું છે હવે બને છે. લે તો આપણે સેવ થોડીક ખાઈ લઈ. ચા આવે ને તો આમાં ભરવાની છે સેવ. આગળ ભરી દો. જો કેમ ભરાય ખબર? ભરવાનો આઈડિયો હું તમને શીખવાડું. ઓલા બધા કહેતા હોય જુગાર, દેશી જુગાર. દેશી જુગાર હું આમ કરીને ભરી નાખી દીધું. આપણે ગામડાવાળાને દેશી જુગાર માર્યા પડે. આમ ભરી મોટી ભરી નાખવાની હોય. હોય હું જીવણી સાડી એમની ભાંગતી જાય છે. દેશી જુગાર તો કરવો જો હે. ભરી નાખી દીધું. આગળ એક ડબલી એક નહીં થાય એટલી હું કરી દે. હાલો તો એને છે ને ભરી દો. હાલો મિત્રો, મમ્મી આ કામ બનાવે? મંથાર લોટ મંથાર નો લોટ શેકાય. હાલો તો હવે થોડો મંથાર નો લોટ શેકાઈ ગયો ને હવે છે ને આ લોટ ઠરી જાય ને એટલે સાહણી ઉતારવી. સાહણી કારીગર આવી ગયા દેવા બેઠા. હાલો હવે થઈ જાય પછી બતાવું. હાલો મિત્રો, મમ્મીએ પૂરીઓ ના ચક્કરપારા બનાવી નાખ્યો. ચક્કરપારા બનાવ્યા મેંદા લોટ થી. હાલો કોઈને ખાવું હોય તો આવી જાય. કાલે હાઈ તમે. હાલો મિત્રો, તો મુનતાર ને આ
અને આ ચોખાના લાડવા થઈ ગયા છે તૈયાર. જો આ મુંતારમાં માથે આ કાં છાંટ્યું? આમાં મુંતારમાં માથે કંઈક નવીન કરે છે. તમે કેવો આ કામ હે? આ હે ખસખસના બી અને આ લાડવા ચોખાના. આ બે ખવા હે કે પીવા હે? તા કયો હવે તમે. આ વરીવા ક્યાં ખાવા જેવા રીએ તો સારું. પીવાના ના હોય તો સારું, ખવાય તો સારું. ન કરતા પીવા જો બધા. આ કેવું મસ્ત મૂંથા લાગે. આ બધું બનાવવામાં મમ્મી કારીગર હતી. હાલો તો પછી મળી. હલો મિત્રો, આપણે ત્યાં આવવાને ટ્રેક્ટર. જો આ ઘેર ટ્રેક્ટર આવી. જો આમું પડ્યું ને સોનાલિકા. આ ટ્રેક્ટર આવવાનું હોય. હવે આ થાંભલો આખો ટ્રેક્ટર આવવાનું હોય. હજી તો એ માટી હાલતો નથી. ટોલી છોડાવી નથી આની. ટોલી છોડાવે હવે હાલતા થાય હે. હું થાય હજી તો ટોલી છોડાવે હે. પપ્પાએ અહીંયા વાટ જોઈએ. એ કરે તો કઈ હાલતો થાય ભાઈ. પપ્પાએ અહીંયા વાટ જોઈએ. વાટ જોતા જોતા એક તો થાકી ગયા. અરે પણ એને થાકી એ બાંધી રાખી. પછી ઘણી ક્યાં કાશ નહીં ને વાં ટ્રેક્ટર વ્યા જાય ને ખાવા થાય હોય તો. પીડ્યું હોય તો ખાવા થાય. હા હરપે કામ આવે કાકા. એક મારા ખિસ્સામાં હરપ પીડો રહ્યો હતો ને એક ટકાને રાંટ હું ગઈ તો બાંધવા કામ આવ્યો હતો. લે એ એવું ના હોય. જો ઓલો માટી થઈ ગયો હાલ તો ભાઈ ટ્રેક્ટર લઈને આ થાંભલા ઉપડાવી આવે આપણા ઘરે. અહીંયા દાંતી જોડાવીને આપણા ઘરે આવે. અહીંયા જો આવે તો થાંભલા હે ને, આ થાંભલામાંથી ગમે એક થાંભલો કે જી મેળ આવે જોડાવીને આખો મનશે. હા એને એમ થાય કે આપણે વાંધો નહીં આવે, હરખો હાલશે ટ્રેક્ટરમાં જોડાવી નાખીએ. હાલો મિત્રો, તો આજે આપણે ગામમાં આવી ગયો પોલાખાન ફોન કે થોડો ગુવારની 5-7 કિલોની જરૂર હોય કે દઈ જાજો. અને આ તુરિયાને વેલાય વડા થઈ ગયો ભાઈ. આ જો તો હેઠા અડી ગયો તુરિયા. જો સાહેબ આપણે તુરિયા શેક કરીને ખાવું બહુ મસ્ત થયો. ઘરનો વેલો હોય ને. હાલો તો હવે થોડીક પછી મળી. હાલો મિત્રો, તો ટ્રેક્ટર વાળો આવી ગયો આપણા ખેતરમાં. થોડીક વાર રહી આખડી બંધ થઈ જાય હાલતું. અરે પણ એની ત્યાંથી જ દાંતી આખી ચાલુ કરી દીધી.